સૌને મારા પ્રણામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના આ વેસ્ટમાંથી બેસ્ટ કંઈક નવું કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, ડૉક્ટર રાધાબેન, ઇકો ક્લબમાં રાધાબેનને નિત નવા વિચારો આવતા રહેતા હોય છે ને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનો સતત પ્રયત્ન કરતા હોય છે. રાધાબેનને હવે રિટાયર્ડ થવાને 14/6/2027 જ છે, છતાં પણ ખૂબ સારા એક્ટિવ અધ્યાપિકા તરીકેની ભૂમિકા ગરડા કોલેજમાં છેલ્લા ઘણા બધા વર્ષોથી ભજવી રહ્યા છે. આદરણીય જજીસ અશ્વિનભાઈ, આદરણીય અરવિંદભાઈ, તમામ અધ્યાપક મિત્રો અને વલ્લી દીકરીઓને માત્ર 4 જ દીકરાઓ. આવું કેમ થયું હશે અનબેલેન્સ? શું છોકરાઓમાં ક્રિએટિવિટી નથી, સર્જનાત્મકતા નથી? કારણ કે સર્જનાત્મકતાની વાત છે અને મોટાભાગની દીકરીઓએ પાર્ટિસિપેશન કર્યું. જોરદાર તાળી તમારા માટે પડી જાય, કારણ કે ખૂબ સુંદર દરેકે પોતપોતાની કૃતિ રજૂ કરી છે. આ જ્યારે હું જોતો હતો ને ત્યારે મને અંદરથી વિચાર એવો આવતો હતો કે છોકરાઓમાં ક્રિએટિવિટી તો છે જ, માત્ર પ્રોત્સાહન આપવાની જરૂર છે. નવું સ્ટાર્ટઅપ, નવું ઇનોવેશન તમે કંઈ પણ કરી શકો છો અને તમારામાં એ ભગવાને કુદરતે શક્તિ બક્ષેલી છે. પેલો એક કલાકાર કલાકૃતિ માટે ભગવાનની મૂર્તિ બનાવવા માટે નીકળ્યો. માર્બલનો સરસ મજાનો પથ્થર પડેલો હતો અને મૂર્તિ દેખાય પથ્થરમાં. જે હવે હું કહી રહ્યો છું તે મારા ગરડા કોલેજના જે અધ્યાપકો કરે છે ને એ તમને કહી રહેલો છું કે એ લોકો કેટલું ઝીણવટપૂર્વક તમારી પાસે આર્ટને બહાર કાઢવાનું કામ કરે છે અને એ કલાકૃતિ એ લોકોમાં પડેલી છે મિત્રો, તો જ એ બીજાની કલાકૃતિને બહાર પ્રસ્તુત કરી શકતા હોય છે. તો પેલા પથ્થર લીધો પેલા ભાઈએ, કલાકારે, શિલ્પકારે, અને હથોડો લીધો અને ટાંચો લીધો, ટાંચવાની શરૂઆત કરી છીણી લઈને. જેવી શરૂઆત કરી એટલે પેલો પથ્થર બૂમ પાડવા માંડ્યો, જેમ આપણી કોલેજમાં પણ બૂમ પાડે ને, મને અંગ્રેજીમાં કંઈ આવડે નહીં બેન, તમે ગુજરાતીમાં બોલો. માનસીબાન ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટને સ્પષ્ટ સૂચના છે, અંગ્રેજી વિભાગમાં, અંગ્રેજી માધ્યમમાં ભણાવતા અધ્યાપકો, દિલસાદથી માંડી તૃષાદથી માંડી જેટલા અધ્યાપકો ભણાવે છે અંગ્રેજી માધ્યમમાં, એ લોકોને તમામને સૂચના તમારે અંગ્રેજીમાં જ બોલો ને, એક શબ્દ ગુજરાતી નહીં બોલવાનું. ત્યારે માનસીબા મારી પાસે ત્યારે કીધું મને કે સર, છોકરાઓ ડિમાન્ડ કરે છે કે મેડમ કંઈ સમજ નથી પડતી. પણ સમજ તો અંગ્રેજી તારે પ્રેક્ટિસ તો ઘરે કરવી પડશે, ડિક્શનરી ખોલવી પડશે ભાઈ, તારે અંગ્રેજીની ભાષા શુદ્ધિ કરવી પડશે. આ પ્રોસેસમાંથી પસાર થશો તમે તો જ કંઈક ડાયમંડ બનશો ને. આ લોકો ઘસવાનું કામ કરે તમને, તમારી ઉજ્જવળતા પ્રાપ્ત કરવા માટે તમારે ઘસશે તો જ તમારે પીડા તો સહન કરવી પડશે. પેલા પથ્થરે ના પાડી કે નહીં, મને બહુ પેઇન થાય, બહુ પેઇન થાય, તું છીણીને અથોડો મારે, મને બહુ પેઇન થાય, મારે નથી બનવું. એણે છોડી દીધો. બીજા પથ્થરને પકડ્યો, બીજા માર્બલને પકડ્યો, મસ્ત આખો પીસ હતો એની જેવો સેમ. એને ટોચવાનું શરૂ કર્યું અને પેલા માર્બલે હસતા હસતા કહ્યું, પીડા તો થાય છે પણ તું જે કરે તે મને મંજૂર છે. મિત્રો, અધ્યાપકો તમને થોડી ઘણી પીડા આપશે ને એ તમારા સારા માટે આપશે. એ લોકો અંગ્રેજીમાં બોલશે ને, તમે અંગ્રેજી બોલતા થઈ જશો. હું 6 જ મહિનામાં તમને ગેરંટી આપું છું કે જે અંગ્રેજી માધ્યમમાં ભણે છે કે અંગ્રેજી સ્પેશિયલ વિષય લીધો છે, એ લોકો જો અમારા અધ્યાપકો અંગ્રેજીમાં જ બોલશે ને તો એ અંગ્રેજીમાં બોલતા 6 મહિના કે 12 મહિનામાં થઈ જશે. પણ જો ગુજરાતી મિક્સિંગ યુઝ કરશે તો તમે કોઈ જગ્યાના નહીં રહેશો, એની બી ગેરંટી સાથે વાત કરું છું. નહીં તમને પ્રોપર ગુજરાતી બોલતા આવડશે, નહીં તમને પ્રોપર અંગ્રેજી બોલતા આવડશે. એટલે નો પેઇન નો ગેઇન. જો તમે પીડા પ્રાપ્ત કરશો તો જ કંઈક ને કંઈક પ્રાપ્ત કરશો, અધરવાઇઝ તો કશું જ પ્રાપ્ત નહીં કરી શકો. પેલા પથ્થરે થયું કે પીડા પ્રાપ્ત કરી અને સુંદર મૂર્તિ બની ગઈ. મૂર્તિબાનું મૂર્તિકાર જે મંદિરે ઓર્ડર આપ્યો તે બધા લેવા આવ્યા એટલે પેલા શિલ્પકારને પૂછ્યું કે આ બાજુમાં પથ્થર પડલો, જેણે પીડા સહન કરવાની ના પાડેલી ને, આ હું તમને કહું છું, જેણે પીડા સહન કરવાની ના પાડેલી તે પથ્થર ત્યાં જ હતો. એટલે બધા ગામવાળા ભેગા થઈને મંદિરમાં જે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની તે
તે મૂર્તિને ઉઠાવી અને લઈ ગયા. એટલે પેલા કોઈક આપણી જેવો ડાયો માણસ હશે જોડે, એણે પૂછ્યું પેલા શિલ્પકારને, આ પથ્થર તારે કામનો છે કે ના? હવે એણે તો ના જ પાડી છે, એટલે એમ જ પડેલો છે, તમે લઈ જઈએ એમ કે. તો કે લઈ જાઓ. એને ફ્રીમાં આપી દીધો અને એને મંદિરની બહાર ફિટ કર્યો. અને મંદિર શુદ્ધ અને પવિત્ર ચોખ્ખું રાખવા માટે જે કંઈક નાળિયેર આપતા, જે કંઈ ફૂલહાર આપતા, તો ફૂલહાર તો ભગવાનને ચડતા, પણ નાળિયેર પેલો પૂજારી શું કરતો, પાછો પેલા માણસને જે લાવ્યો ને તેને આપતો. તેને કે પેલો પથ્થર પડલો એના પર ફોડ. આખી જિંદગી લોકો એના માથા પર પથ્થર ટોચાવા તૈયાર રહેજો જો તમારે ડાયમંડ બનવું છે તો. જો તમે તૈયારી નહીં, ના મેડમ ગુજરાતીમાં જ, તો ક્યારેય મેર નહીં પડશે. ખાતરી સાથે કહું છું, ગેરંટી સાથે કહું છું. નંબર 1. નંબર 2, બીજું તમારી કલાકૃતિ મારા અધ્યાપક મિત્રોએ જે શોધી છે ને, એ મને અષ્ટાવક્રા યાદ આવે છે. મહર્ષિ અષ્ટાવક્રા, જેની અષ્ટાવક્રા ગીતા પણ બહુ જ પોપ્યુલર છે, વાંચજો. એમણે રાજા જનકના દરબારમાં, વાત બહુ લાંબી છે પણ ટૂંકમાં તમને કહું છું, રાજા જનકના દરબારમાં જાય છે અને એ પોતે શાસ્ત્રાર્થ કરવા માટે જાય છે. ત્યારે એ દરબારમાં સત્ય ઘટના છે, રાજા દરબારના, જનકના દરબારના બહુ જ બધા વિદ્વાન પંડિતો બેઠા હતા અને આમની જેવી એન્ટ્રી થાય છે, અષ્ટાવક્ર એટલે આખું શરીર 8 બાજુથી વળેલું હતું. બધા જે જ્ઞાની વિદ્વાનો પંડિતો હતા ને, બ્રાહ્મણો, બધા હસ્યા, બહુ જોરમાં હસ્યા. એટલે અષ્ટાવક્રા એની કરતાં જોરમાં હસ્યા. અને આપણે ત્યાં નિયમ જ છે, પેલા ભાઈએ નહીં, અમારા એફઆઈના છોકરાને કીધું હતું, પેલા ભાઈએ છે ને ઉપરથી પહેલે માળેથી એક ઈંટ ફેંકી મારવા સારું પેલા માણસને, એટલે પેલો જરાક બચી ગયો. એમ જેવો બચ્યો ને એટલે એણે જોયું કે ઉપર પેલા માર્યો, એટલે સીધો બહુ ગુસ્સો આવ્યો, આ તો મળતો બચી ગયો, ભાલ બચ્યો, એમ કે ઈંટ મને મારે, સમજે જ છું. એટલે ઈંટ લઈને તો સીધો ઉપર એને મકાનમાં ગયો. અને પેલો માણસ તો બરાબર પહેલવાન જેવો, એ તો કંઈ તેલ માલિશ કરતો તો આખું બધો પહેલવાન જેવો માણસ હતો. હું છે એમ કે, એટલે પેલા કઈ ઈંટ આપવા આવ્યો, એમ તમારી ઈંટ નીચે પડી ગઈ તે આપવા આવ્યો. એટલે ભલભલન નસો ઉતરી જાય. એટલે પેલા જે વિદ્વાન પંડિતો જે હસ્યા ને, આનું જોઈને અષ્ટાવક્રા એની કરતા જોરમાં હસ્યા. પેલા ચૂપ થઈ ગયા. જેવા ચૂપ થયા ત્યાં તરત જ પેલા લોકોએ પ્રશ્ન કર્યો, વિદ્વાન પંડિતોએ, કે તમે કેમ હસ્યા? અષ્ટાવક્ર ઋષિએ કે તમે કેમ હસ્યા તે પહેલા મને કહો, તો પછી હું કહું. એટલે કે તમારું શરીર 8 બાજુથી વળેલું તમારું શરીર જોઈને હસ્યા. ત્યારે અષ્ટાવક્રા જવાબ આપે છે રાજા જનકને, હે રાજા જનક, હું તો એવું વિચારીને આવેલો હતો કે આ સભામાં વિદ્વાનો, પંડિતો, મહર્ષિઓ બેઠા છે, ये तो चमड़ी को परखने वाले चमार लोग इकट्ठे हुए. આ તો ચામડીને પરખે છે, ચામડીને જોઈને શરીરને ઓળખે છે. हे राजा जनक, गन्ना टेढ़ा मेढ़ा हो सकता है लेकिन गन्ने में होने वाला रस टेढ़ा मेढ़ा नहीं हो सकता है. हे राजा जनक, नदी टेढ़ी मेढ़ी हो सकती है लेकिन नदी में होने वाला जल टेढ़ा मेढ़ा नहीं हो सकता है. हे राजा जनक, मकान टेढ़े मेढ़े हो सकते हैं लेकिन मकान बनाने वाला टेढ़ा मेढ़ा नहीं हो सकता है. મિત્રો, તમે જે ભાંગ્યું તૂટ્યું બનાવ્યું છે ને, એમાંથી આવતીકાલે ખૂબ સુંદર બનાવશો એવી કલાકૃતિ મારા અધ્યાપકો માટે જોરદાર તાળી એકવાર થઈ જાય. એ લોકો તમારામાં સર્ચ કર્યું છે. અને ગાયડા કોલેજ આવી સ્પર્ધા રાખે ને, એની પાછળ અમારા હિડન એજન્ડા હોય છે. અમે આવા સિતારો શોધવા માંગીએ છીએ કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની એમાં કેવી આવડત છે, કેવી કૃતિ છે, શું કરી શકે એમ છે, શું ટેલેન્ટ છે. એટલે જેમ અમેરિકા ગોટ ટેલેન્ટ્સ આવે છે, જોઉં છું તમે, એવું ઇન્ડિયા ગોટ ટેલેન્ટ્સ બી આવે. ખબર તમને, કિરણ ખેર આવતી હે ને, એવું આપણે ગાયડા ગોટ ટેલેન્ટ બી શરૂ કરવાના છે થોડા જ વખતમાં. હા, ગાયડા ટેલેન્ટ શોધશે, કોણ સારો તબલા વાદક છે, કોણ સારું આવું વેસ્ટમાંથી અદ્ભુત બનાવી શકે છે. એટલે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ ભલે આવતું, પણ ગાયડા ગોટ ટેલેન્ટ બી કરશે, શરૂ કરશું થોડા જ વખતમાં. આજે મને પહેલી જ વાર વિચાર આવ્યો છે અને હિતેશભાઈને કામ સોંપી દઉં કે આનું વર્કઆઉટ જેટલું બને જલ્દી આપણે કંઈક નવા આ વર્ષના અંત સુધી ક્યાંક આપણે આવા ટેલેન્ટોને શોધશું ને સારામાં સારું ઇનામ આપીશું એ લોકોને. અને છેલ્લી અંતિમ વાત, મિત્રો, આવી જ્યારે વાત કરતો હોઉં કે આવું વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું હોય ત્યારે પોઝિટિવ મેન્ટલ એટીટ્યૂડ અત્યંત જરૂરી છે. જો તમારામાં પોઝિટિવ મેન્ટાલિટી નહીં હોય, તમે આ વેસ્ટમાંથી બેસ્ટ ક્યારેય નહીં બનાવી શકો. કે પેલી ચમચી, આઈસ્ક્રીમની ચમચીને કલર કરીને ઉપર ડિઝાઇન કરીને સરસ મજાનું બનાવ્યું છે. આવું અંદરથી ક્રિએટિવિટી હોવી જોઈએ, સર્જનાત્મકતા હોવી જોઈએ. અને સર્જનાત્મકતા, મને સંત તુકારામ 1000 પુસ્તકો વાંચો તમે, નોર્મન વિન્સેન્ટ પીલ જેવાના, પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ, એન્થની રોબિન્સને વાંચો તમે,
શ્રેષ્ઠ માનવો, શ્રેષ્ઠ લેખકોને વાંચો, પણ એક ઉદાહરણ માત્ર કાફી છે પોઝિટિવ, પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ માટેનું. સંત તુકારામ લોકોને આ મહારાષ્ટ્રની સાચી વાત છે. બહુ ઊંચા ગજાના સંત, સંત જ્ઞાનેશ્વર, સંત તુકારામ, સંત એકનાથ. એટલે બધાને વ્યસન છોડાવતા. તો વ્યસન છોડાવતા એટલે જુવાનિયા લોકો, પોયરાએ તમારી જેવા જુવાનિયા હતા ને, કોલેજમાં ભણતા કે નહીં ભણતા ખબર નહીં, પણ એ લોકોએ નક્કી કર્યું કે આ વ્યસન છોડાવે છે ને એટલે એક દાડાનો વરઘોડો કાઢીએ. અને ઘણીવાર અધ્યાપકો અને શિક્ષકો બી ક્લચમાં આવી જાય કે પોયરાના આવું બને હે. હા, આ સત્ય બાબત છે. એટલે તે દિવસે પોયરા લોકોએ નક્કી એવું કર્યું, ગામના લોકોએ, કે આને આપણે એક જગ્યાએ લઈ જઈએ પહેલાં. એટલે સંત તુકારામને પકડીને લઈ ગયા અને એને હજામને બોલાવી રાખેલો. એટલે માથે મુંડન કરાવ્યું, ચૂનો લાવી મૂકેલો, ચૂનો ચોપડ્યો, ચૂનો ચોપડીને ગળામાં રેંગણાનો હાર પહેરાવ્યો, ગધેડા પર બેહાડ્યા, અને ગધેડા પર પાછા બેહાડ્યા ઊંધા, અને પૂંછડું મરાયડું જે આખા ગામમાં સંત તુકારામને ફેરવ્યા. એની પત્નીને બહુ ગુસ્સો આવ્યો. જેવી પત્ની આંખ બબૂલી થઈ ગઈ, એકદમ ગુસ્સે થઈ ગયેલો. છોકરાઓ તો ભાગી ગયા, અને સંત તુકારામ જેવા ગધેડા પરથી ઉતર્યા. પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ નંબર 1. જેવા ઉતર્યા ત્યારે એકદમ ગરમ ગરમ થઈ રહી હતી. આવું સમજે જ શું? એટલે સંત તુકારામે હસતા હસતા પૂછ્યું કે તને શું થયું? શું થયું તમે એમ પૂછો છો? સંત તુકારામ એટલે જ સંત બન્યા કે એની પત્ની બહુ કડક હતી. તમારી મમ્મી બી જો કડક હોય ને, તમારા પપ્પા આવતીકાલે મહાન માણસ બનશે. હા, આ સત્ય બાબત છે. આ તો પ્રેક્ટિકલ વાત છે, મારી કોઈ વાત નથી. સંત તુકારામનું ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ છે. એટલે સંત તુકારામ કેમ તરતું કેમ એટલે ગરમ કેમ થાય છે, કેમ ખીજાય છે, શું થયું તને? તો કે તમારે આટલો મોટો ઇન્સલ્ટ કર્યો, આ લોકો ગામના છોકરા સમજે જ શું? એમ કે તું ગાંડી બેસ, તને સમજાવું. પત્નીને ગાંડી કહેનારા બી બહુ ઓછા હોય હે કે? હા. પપ્પાએ કીધી કોઈ દિવસ? ના. હવે કહેજો પપ્પાને. સો ગાંડી બેસ, તું સમજ. તો કે શું? તો કે જો તારણ મારા લગ્ન થયેલા ને ત્યારે આપણી પાસે પૈસા નહીં, ત્યારે વરઘોડો નહીં કાઢલો. મફતમાં ગધેડા પર આખા ગામમાં વરઘોડો કાઢ્યો. મફત, 1 રૂપિયો લીધો. બોલો પોયરા લોકોએ. પોઝિટિવ, પાવર ઓફ પોઝિટિવ નંબર 1, પોઝિટિવ થિંકિંગ. શું કીધું? મફતમાં આખા ગામમાં આપણા લગ્ન થયેલો વરઘોડો નહીં નીકળેલો, મફતમાં કાઢ્યો. નંબર 1. નંબર 2 કે આપણે ગરીબ લોકો છે, છેલ્લા 6 મહિનાથી બાલ્હો નહીં કપાવલા, મફતમાં કાપી આપ્યા. પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ નંબર 2. નંબર 3 કે હવે પેલી ડેન્ડ્રફ પડી ગયેલી, બહુ દિવસથી પેલા બાલ નહીં કપાવલા, એટલે ચૂનો મારી આપ્યો એટલે ડેન્ડ્રફ પીવી પડશે હવે તો. નંબર 4 ગાંડી, કેટલા દિવસથી આપણે એમ જ બધું રોટલા ને ચટણી ખાયા કરે છે, બનાવ રેંગણના રવૈયા ને મજાની રોટલો ને ચટણી રેંગણના રવૈયા સાથે ખાઈએ, મજા આવશે. મિત્રો, આ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ છે. માત્ર એક સંત તુકારામને સાંભળો અને 1000 પોઝિટિવ થિંકિંગના બુક વાંચો, સફિશિયન્ટ છે. મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે કે ખરાબમાંથી બી સારું શોધવું એ તમારામાં કળા છે. મિત્રો, ફરી એકવાર જોરદાર તાળી તમારા માટે થઈ જાય. મને બહુ જ આનંદ છે કે મારા બાળકોએ આટલું સરસ કામ કર્યું છે. તો ફરી એકવાર મારી ચર્ચાને અલ્પવિરામ આપું છું. તમને બધાને શુભેચ્છા આપું છું. મારા જે નિર્ણાયક મિત્રો છે એમણે નિર્ણય આપ્યો હશે, કારણ કે એક પ્રથા છે, એક સિસ્ટમ છે, એક પ્રોસેસ છે. બાકી મારી દ્રષ્ટિએ તમે બધા જ વિનર છો. એક પણ ઓછું કામ કર્યું તેવું બિલકુલ મને ક્યાંય દેખાતું નથી, સાચે કહું છું. પણ એક પ્રોસેસમાંથી પસાર થવા 1, 2, 3 એ ખાલી આપવાની ફોર્માલિટી ખાતર આપતા હોય છે. એટલે કોઈ પોતાની જાતને નીચે નહીં સમજશો કે મારો તો 3rd આવ્યો ને મારો તો આવ્યો જ નહીં ને, એવું ક્યાંય સમજ. પ્રયત્ન ક્યારેય છોડશો નહીં, એફર્ટ ક્યારેય છોડશો નહીં, બીજું પ્રેક્ટિસ ક્યારેય છોડશો નહીં. તો ફરી એકવાર આપ જીવનમાં ખૂબ આગળ પ્રગતિ કરો એવી પ્રભુને પ્રાર્થના સાથે મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.